શુકલ બરડાની લાકડી હાથમાં છે, દુબળો દેહ છે, પગમાં પગરખા નથી, પવન આવે અને પોતાનો દેહ લડથડિયા લે છે, અંગને ઢાંકવા પૂરું વસ્ત્ર નથી, થીગડા ઉપર થીગડા મારેલી પોતળી વીટી છે અંગે, ગરીબાઈ આંટો લઈ ગઈ છે, ડાબે ખંભે જનોઈનો પણ ભાર લાગે છે એટલું શરીર દુબળું છે અને સુદામાં હાલતા થાય છે. ઈ પોરોમાં સુદામાં દ્વારકાને દરવાજે પૂગી ગયા. ભાઈ એ મહારાજ કેની કોર જાવું છે? ભાઈ દ્વારપાળ, કાનજી મહારાજને મળવું છે ભાઈ. મારા ઠાકરને મળવાની હામ છે. કાનજી મહારાજ? અરે બ્રાહ્મણ, તમને ખબર છે ભગવાન કૃષ્ણ આ સોનાની દ્વારકાના રાજા છે, રાજા. ખબર છે ને ભાઈ, એટલે જ તો મળવા આવ્યો છું. પણ મહારાજ, દ્વારકાના નાથને ઘણા કામ હોય. તમારા જેવા લોટ માગુને મળવા એની પાસે વખત ક્યાં? ભાઈ, હું લોટ માગુ બ્રાહ્મણ નથી હો. હું તો અયાચી બ્રાહ્મણ છું ને કાનો મારો બાળપણનો ગોઠિયો છે ભાઈ. બાળપણનો ગોટિયો? સાંભળ્યું? બાળપણનો ગોટિયો. આપણો દ્વારકાનો ધણી આ મહારાજનો ગોઠિયો. અરે મહારાજ, તમને ભૂખ લાગી હોય તો ભોજનની વ્યવસ્થા કરી આપું. પેટ ભરીને જમી લો. ક્યાંથી આવો છો? ક્યાંથી તમે? પોરબંદરથી. ભલા ભાઈ, મારી વાત માનો. હું સત્ય કહું છું ને સત્ય સિવાય હું કાંઈ બોલતો નથી. હું પોરબંદરનો પંડિત સુદામા નાનપણના ગોઠિયાને મળવા ચાલીને આવ્યો છું ભાઈ. કૃપા કરી મારી વાત કૃષ્ણને કહો ભાઈ. એને કયો કે એનો ભેરો આવ્યો છે. હા ભાઈ હા, અમારે દ્વારકામાં દુકાળ પડ્યો છે ને, એટલે હવે તારા જેવા ઉઘાડ પગાની અમારા રાજા શ્રી કૃષ્ણ ભાઈબંધી કરે, એ ગોઠિયા બનાવે. એ મહારાજ, આટલી મોટી ઉંમર થઈ, તમને શરમ નથી આવતી કે દ્વારકાના ધણીને તમે ગોઠિયો બનાવો છો? તમારા દેદાર તો જુઓ, ભીખ મંગા. પગમાં પગરખા નથી અને અંગ ઉપર પૂરા લુગડાય નથી. હાથમાં હળેલ લાકડી ને દુબળો દે અને આ દ્વારકાના ધણીનો ગોઠિયો. અરે અમારી દ્વારકામાં તો સુખનો સાગર છલકાય, એ તારા જેવા ગોયતાય નો જડે. ભાઈઓ, ઈશ્વરને ખાતર મારી વાત માનો. હું કાંઈ માંગવા નથી આવ્યો. મેં કોઈ દી કોઈ આગળ હાથે લાંબો નથી કર્યો હો ભાઈ. અમે બે એક જ ગુરુના શિષ્ય છીએ, સાંદીપની ઋષિના, બચપણના સંગાથી. મારી વાત પર ભરોસો મૂકો ભાઈ. તમે કાનાને બસ. શું બોલ્યો બ્રાહ્મણ? હા? મહારાજને માનાર્થે બોલાવતા નથી આવડતું? દરિદ્ર બ્રાહ્મણ, તારી એ મજાલ કે તું અમારા દ્વારિકાના નાથને તુકારો કરે છે. કોણ જાણે ક્યાંથી આવા ભીખ મંગા આવી ચડે છે, ઉઘાડ પગા, ને પાછા મહારાજના ભાઈબંધ થવા નીકળ્યા. હાલતો થા ભાઈ, હાલતો. આખો ખાસ ખાલી અમારી નોકરી જશે. હું સાચું કહું છું ભાઈ. કોક તો દયા કરો. અરે બસ એકવાર કૃષ્ણના કાને વાત નાખો કે એનો બાળપણનો ભેરો સુદામો એને મળવા આવ્યો છે. હું સત્યનો શોધક છું, સત્યનો પૂજારી છું ને હવે પ્રતિજ્ઞા કરું છું કે કૃષ્ણને મળ્યા વિના નહીં જાઉં એટલે નહીં જાઉં, ભલે મારો દેહ પડી જાય. मैं मरने का नीम है, मरूं तो हरि के द्वार, कब हूं हरि खुद पूछ ले, अरे कौन मर्या दरबार. જ્યારે પણ ખુદ કૃષ્ણ અહીંથી નીકળશે ત્યારે તમને પૂછશે કે દરવાજે કોણ મરી ગયું છે, તો ભાઈ ત્યારે તમારામાંથી કોક દયાવાન એટલું બોલજો કે મહારાજ, 52 ગજની ધજાના ધણી તમને મળવા છેક પોરબંદરથી પગપાળા સુદામા નામનો ગરીબ બ્રાહ્મણ આવ્યો હતો, જે તમારો નાનપણનો ભેરુબંધ હતો એમ કહેતો હતો. એણે અહીં પ્રાણનો ત્યાગ કર્યો છે. એ તમારો સુદામો મરી ગયો છે. ભારે કરી આ બ્રાહ્મણે. આ તો હઠ લઈને બેઠો. ઠાલો આ દરવાજે મરી જશે ને તો આપણને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. ને ઈ કહે છે એમ કૃષ્ણ મહારાજનો ગોઠિયો નીકળ્યો
તો ભગવાન આપણી ખેર નહીં રહેવા દે હો. એ એક વાત કહું, એકવાર મહારાજના કાને વાત નાખવામાં વાંધો શું હે? ન કરે નારાયણ ને આ ગરીબ બ્રાહ્મણ જો ભગવાનનો ભાઈબંધ નીકળે તો ભાઈરે થાય હો. ને પાછું ભગવાનને માઠું લાગે એ નોખું. તો ભલે, આ એક કામ કરો, તમે જઈને જાણ કરો કે મહેલના મુખ્ય દરવાજે આ કોઈ ઉઘાડ પગો, ફાટેલ તૂટેલ વસ્ત્રો વાળો દુબળો પાતળો બ્રાહ્મણ આપને મળવા આવ્યો છે. આજ્ઞા હોય તો લઈ આવું. ભલે. જુઓ મહારાજ, એમ કરો તમે અહીંયા બેસો, હું હમણાં જ મહેલમાં તમારો સંદેશો ભગવાનને પહોંચાડું છું. પણ જોજો હો, ભગવાને મળવાની જો ના પાડી ને તો એક ઘડી અહીં બેસવા નહીં દઉં. ભલે ભલે ભાઈ ભલે, ભગવાન તમારું ભલું કરે બાપા. જય કનૈયાલાલ, જય ગોપાલ, દયા કર ગિરધારી મારા નાથ, દયા કર. ભગવાન કૃષ્ણને સામે નજર કરી અને દ્વારપાલ હળવેકથી એટલું બોલ્યા, પ્રભુ ભગવાન ક્ષમા, એક અરજ છે. બોલો બોલો દ્વારપાળ બોલો. અરે મારા માટે આનંદનો સંદેશ લાવ્યા હો તો એમાં ક્ષમા માંગવાની ન હોય. મહારાજ, મહેલના દરવાજે એક ગરીબ બ્રાહ્મણ આવ્યો છે. ગરીબ બ્રાહ્મણ ને ભૂખ્યા હોય તો ભોજન કરાવો. પ્રભુ, એ દાન લેવાની કે ભોજન લેવાની ના પાડે છે. કહે છે કે મારે તો અયાચી વ્રત છે, ન માંગવાનું વ્રત છે. હઠ લઈને બેઠો છે કે ભગવાનના દર્શન નહીં થાય તો દેહ ત્યાગી દઈશ. એ બ્રાહ્મણનો દેખાવ કેવો છે દ્વારપાળ? ભગવાન, ભૂખના દુઃખને કારણે દેહ તો અડી રહ્યો છે પ્રભુ. ઉઘાડા પગ છે, ફાટેલ વસ્ત્રો છે, હાથમાં લાકડી છે. અમને કહે પંડિત છું, ભિખારી નથી. લાગે છે પ્રભુ વખાનો માર્યો આપની પાસે આવ્યો હશે. હા હા, કઈ એને કીધું? કઈ 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 એ ભૂદેવ બોલ્યા? હા પ્રભુ, અમને કે પગપાળા છેક પોરબંદરથી દ્વારકા મારા નાનપણના ભેરુબંધ ગોઠિયાને ખાલી ખાલી મળવા આવ્યો છું. હા હા, ઈજ સખે સખે, હું આવું છું ભાઈ, હું આવું છું મારા ભાઈ, હું આવું છું. એ તો એમ કહેતા હતા કે હું પ્રભુનો મિત્ર છું. હાયરે એક જ ગુરુને ત્યાં ભણતા હતા. હા હા, સાચી વાત. ઈ જ મારો નાનપણનો ભેરુ, મારો ભાઈ, મારો સુદામા. મારા નામની માળા જપનાર, મારા નામના અજપા જાપ જપનાર મારો સુદામો ક્યાં છે? દરબાન, મારો સુદામો ક્યાં છે? મારો મિત્ર ક્યાં છે? મને જલ્દી કહે, ક્યાં છે મારો ગોઠિયો, મારો ભેરુ, મારો મિત્ર, મારો સુદામા? બહાર દરવાજા પર. ના 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 ના, એને બહાર ઉભો ના રખાય. દરવાન, એ મારાથી મોટા છે, મોટા પ્રકાંડ પંડિત છે. મારા અજપા જાપ જપનાર ભક્ત શિરોમણી છે સુદામા. ભાઈ, એને એક ઘડીએ મહેલની બારા ઉભા ન રખાય ભાઈ. ચાલ ચાલ, જલ્દી મને લઈ જા ત્યાં. પ્રભુ, દરવાન, જલ્દી બતાવો મારા ગોઠિયો ક્યાં છે, મારો સખો ક્યાં છે? આજ કેટલા વર્ષે એના દર્શન કરીશ. એના દર્શન કરીને હું પાવન થઈ જઈશ, પાવન. સુદામાજી ક્યાં છો સખા? ક્યાં છો સખા? લ્યો, હું આવ્યો સુદામા, હું આવ્યો. તમારી જેમ ઉઘાડે પગે દોડતો આવ્યો, તમને મળવા આવ્યો છું ભાઈ. મેં કહ્યું છું ને સખા કે મારે અર્જુન જેમ કીધું તું ને કે આખી દુનિયાને મને જો મારા દિલના દરવાજેથી બોલાવશો ને તો હું એક જ ઘડીમાં હાજર થઈ જઈશ. હું આવું છું સખા, હું આવું છું મિત્ર, હું આવું છું દોસ્ત. ભગવાન કૃષ્ણ હળી કાઢી સુદામાને તેડી લીધા. આંખમાં આહુડા આવી ગયા. સુદામાને સામે જોઈ કૃષ્ણ એમ કે, સુદામા ભાઈ, સખા. હા સુદામાજી, ક્યાં હતા સુદામા? ક્યાં લગી તે મને રાહ જોડાવી સખે? મહારાજ અહીં જ તમારા હૃદય આસને. તમને જાણ નથી? હા મિત્ર, હા, મારા હૃદય આસને પ્રથમ બિરાજનાર ભક્ત શિરોમણી તમે જ છો. તમને તે કાંઈ વિસરી શકાય? ને એવી એકેય ઘડી નથી, એકેય દિવસ મેં ક્યાં વિતાવ્યો છે પ્રભુ કે તમને સંભાળ્યા ન હોય? સંભાળ્યા ન હોય એવો એક દિવસ નથી ગયો સખા. તમારા અજપા જાપના નાદ મારા કાને સતત ગૂંજતા રહેતા હતા ભક્ત. પણ તે મને આજ દી લગી સાદ કેમ ન કર્યો ને આવા હાલ? હે જગતના નાથ, તમને સાદ કરું તો હું અયાચક બ્રાહ્મણ સાનો. ને પ્રભુ,
તમે મને પારખો નહીં તો તમે પ્રભુ શાના? એક વાર સખા, એક વાર, બસ એક વાર તે હાકલ તો નાખવી હતી ભાઈ. અરે એક વાર સખાને પડકાર કરીને કેવું તું કે એ કાળિયા, હાલો આવ, હાલો આવ, હવે બહુ થઈ ગયું. જેમ જમનાના જળમાં ભેરુના સાદે ભૂસકો મારતો તો ને, એમ હાલો આવ તારી પાસે દોસ્ત, એક વાર સાથ તો કરવો તો મને. સુદામાને તેડી પોતાના સિંહાસન ઉપર બેહાડ્યા. કૃષ્ણ બાજુમાં બેહી ગયા. આનું નામ મિત્ર કહેવાય. સુદામાની બાજુમાં નીચે બેહી અને ભગવાન કૃષ્ણ આજ રોતા રોતા એટલું કે છે, સુદામા આવા હાલ થઈ ગયા ભાઈ. દેખી સુદામા કી દીન દશા, પછી રંગ ભીના રણ છોડજી રોયે. દ્વારકાનો રણછોડ રોવા માંડ્યો સુદામાની દિશા જોઈ. સુદામા, તારા પગમાં કાંટા છે ભાઈ. પોતાના હોનાના સિંહાસન ઉપર બેહાડી ત્રણ લોકનો નાશ સુદામાના પગના કાંટા કાઢે છે, પગમાંથી કાંકરિયું કાઢે છે. વાહ, ભારત દેશની આ મિત્રતા છે. સુદામા પોતાની પટરાણીઓ સામે જોયે ને કૃષ્ણ કહે છે, સુદામાના પગ ધોવા છે, કોક જલની જારી ભરી આવો. જલની જારી ભરી અને પટરાણીએ રાખી દીધી બાજુમાં. પણ દેખી સુદામા કી દીન દશા, કરુણા કરી કે કરુણા નિધિ રોયે. पानी परात को हाथ छुयो नहीं, नैनन से जल से प्रभु पग धोये. आंखोना पाણીએ સુદામાના પગ ધોઈ નાખ્યા. જારીનો લોટો તો એક બાજુ પડ્યો. સુદામાજી જી ઘરે બધા કેમ છે? છોકરા છૈયા? ભગવાન તમારી કૃપાએ લીલા લહેર છે. હા, તમારા ભાભી તમને ખૂબ સંભાળે છે. કેમ નો સંભાળે? તમે મારા ખોટા વખાણ કર્યા છે બાળપણના ગોઠિયાના. ભગવાન ભગવાન, તમે તો અંતર્યામી છો, પછી બીજું શું કહું? અરે અરે, શું સંતાડો છો સુદામા? શું સંતાડો છો? મારાથી કોઈ વસ્તુ છુપાવવી છે? છાની રાખવી છે? ના ના પ્રભુ, બસ આ તો કેમ કેમ હજી સંતાડવાનું નથી બોલ્યા? બાળપણના દિવસો સાંભળે છે તમને? સખા, એ દિવસો તો કઈ રીતે ભૂલાય? યાદ છે તમને? હા? આશ્રમવાસ દરમિયાન તમે મારા ભાગના દાળિયા આરોગી જતા હતા અને મને ભૂખો ટટાવતા હતા. યાદ છે? સાંભળે છે તમને સખા? કૃપાનાથ, કૃપાનાથ, કેમ વિસરે એ દિવસો? ગુરુ આશ્રમની એક એક ઘટના મને અકબંધ યાદ છે દીનોનાથ. આપણે સંગાથે લાકડા વીણવા જતા હતા. હા, વરસતા વરસાદે, ધૂમ ધકતા ઉનાળે, કડકડતી ટાઈટમાં. ને પછી નવરાશની ઘડીએ ઝાડવે ચડીને ઓળકોળામાં રમતા હતા. કેમ ભૂલાય પ્રભુ, કેમ ભૂલાય? ને ગુરુપત્ની માતાશ્રી આપણને ભૂખ લાગે તો ખાવાનું આપતા. એકવાર એમણે આપણને દાળિયા આપ્યા હતા. હા, યાદ છે ને પ્રભુ? ને પછી તમને ભૂખ લાગી એટલે એ બધા દાળિયા તમે ખાઈ ગયા ને મને ભૂખો રાખ્યો. આખો દિવસ ભૂખથી ટકરાવ્યો. યાદ છે તમને? હા પ્રભુ, યાદ છે, યાદ છે ને? એ દિવસે તમારો મિત્ર, તમારો આ સખો સ્વાર્થી બની ગયો હતો. ને મને ભૂખ લાગી ને મેં દાળિયા માંગ્યા. તો મેં કહ્યું, એ તો હું એકલો જ બધા ખાઈ ગયો, એ તો મારું ભાગ્ય, મને મળ્યા. હા પ્રભુ, હું સ્વાર્થી તમારા ભાગનું ખાઈ ગયો. ને મારાથી બોલી જવાયું દાળ દર. હા પ્રભુ, મેં જેવું માંગ્યું એ મળ્યું, મારું ભાગ્ય. તો પછી સુદામા, આજે હવે પોટલી શું કામ સંતાડો છો? લાવો તમારું દાળદર મને દઈ દો. પ્રભુ, આ તો અરે આ તો અરે આ તો આ તો ભાભીએ મારા માટે ભાવના તાંદુલ મોકલ્યા છે. ભાવના. જી. સુદામા, સુદામા ભાવનાને આમ સંતાડાતી હશે ભાઈ. પ્રભુ, ભાવનાને આમ સંતાડાતી હશે. પ્રભુ, વાહ વાહ, આ શું છે આની મીઠાશ? અરે આનો સ્વાદ! વાહ વાહ,
વાહ સખા વાહ, પ્રભુ. 32 જાતના ભોજનમાં ન મળે એવો સ્નેહ આમાં પ્રભુ. છે. એમાં ભાભીએ ઠાંસી ઠાંસીને ભર્યો છે. સખા સખા સુદામાજી, મેં તમને બહુ હેરાન કર્યા નહીં? નહીં નહીં પ્રભુ, નહીં સુધા. પણ લાવો ભક્તરાજ, ભક્ત શિરોમણી, હંધાઈનો બુકડો બોલાવી દો હમણાં. લાવો સુદામા, લાવો સુદામા, આંસુડાનો ખારો દરિયો લાવો. એને હું મારા ઉદરમાં સમાવી લઉં, એને મારા ઉદરમાં સમાવી લઉં. મારા પ્રભુ, આજ મને રડવું એટલા માટે આવે છે કે આ તાંદુલના એક એક દાણે મને પ્રેમનો સ્વાદ મળ્યો છે. મને નિસ્વાર્થ માનવીઓના હૈયાની હૂંફ મળી છે. આજ મને મારું ગોકુળિયું યાદ આવે છે, ગોકુળિયું યાદ આવે છે. ઓહ પ્રભુ, આપની લીલા સમજવી અમારા માટે મુશ્કેલ છે. ઈ ગોપ ગોપી, ઈ જમનાનો કાંઠો, એ ગીદડો, ઈ મારા જશોદા માવલડી, પટરાણી, આ બધા હામટા યાદ આવે છે મને, હામટા યાદ આવે છે. આ મીઠા મધુરા પ્રેમના ફૂલડે મઢેલ તાંદુલે મને હંધાઈની યાદ અપાવી છે. એકવાર આ સ્વાદ મારી જશોદા માએ મને ખવડાવ્યો હતો, ને બીજો આ મારી માં સમાન ભાભીએ હેથે બનાવેલ તાંદુલ સુદામાએ આપ્યા. રાણી, સુદામાએ એક સામટું બધું ચૂકતે કરી નાખ્યું, એક સામટું બધું ચૂકતે કરી નાખ્યું. ભાભીના ભાવે મને ભીંજવી નાખ્યો છે ને રાણી, એટલે રોવું આવે છે. બે જણા હામહામી વાતોમાં મસ્ત હોય છે. ઘણા દિવસ રોકાણા પછી કીધું, ભગવાન કૃષ્ણ, હવે હું રજા લઉં છું. કે ભાઈ જાવું છે? તો કે હા, હવે ક્યાં પોરબંદર છેટું છે, હવે જાઉં, મને પોરબંદર યાદ આવે છે. પ્રભુ હવે મને જવા દો. સુદામા હાલતા છે એટલે ભગવાન કૃષ્ણને મૂકવા જાય. ઓધવજી એની હારે છે. સીમાડો આવ્યો એટલે સુદામા કૃષ્ણને એમ કે ભાઈ હવે તમે પાછા વળી જાઓ પ્રભુ. તેથી કૃષ્ણ એટલું બોલ્યા હતા, ના સુદામા, હજી થોડે લગી આવી. કલ્પના કરી લેજો, હોનાની દ્વારિકાનો રાજા, ત્રણ લોકનો નાથ આ સુદામાને મૂકવા જાય, પાછો નથી વળતો. પણ બરોબર સીમાડો વટી ગયા એટલે સુદામાએ પાછું વળીને જોયું તો કૃષ્ણ અને ઓધવજી વાહે હાલ્યાવતા હતા. એ ઓધવ અને કૃષ્ણને જોયું અને સુદામા એટલું કે છે કે કૃષ્ણ, હવે જો તમે પાછા વળો, તમે પાછા ન વળો કૃષ્ણ, તો તમને સુદામાના સોગન છે. કૃષ્ણ એમને ઊભી ગયા. ધીરે 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 સુદામો હાલ્યો જાય છે. કૃષ્ણ મટકું નથી મારતા. બરાબર ઝાંખો ઝાંખો સુદામો દેખાતો બંધ થયો. પછી આંખમાંથી આહુડાની ધાર થઈ. પ્રભુ, હજુ એક વાત મને મૂંઝવે છે પ્રભુ. ઓધવજી, અરે ઓધવજી, એવી તો હજી ઘણીએ વાતો મને મૂંઝવે છે. પ્રભુ, આપે આપના ભક્ત મિત્રનું ઘર અભરે ભર્યું, હરે સમૃદ્ધિ આપી, ને તેમ છતાંય તમે એને છેક સુધી તમારી લીલાની જાણ કેમ ન કરી પ્રભુ? એને સહેજ ઝાંખી આપી હોત તો બિચારાને માનસિક શાંતિ તો થાત. આખો રસ્તો નિરાતે કપાત પ્રભુ. એને પોરબંદર બહુ છેટું પડી ગયું હશે કૃપાનાથ. ઓધવજી, અરે ભલા માણસ, તમે હજી સુધી મારા ભક્ત શિરોમણીને ન ઓળખ્યા. અરે આવા ભક્ત મેળવીને ભગવાન પણ સમૃદ્ધ થાય છે ભાઈ. જો માંગવા આવનાર માણસ અયાચક હોય, માંગી શકે તેમ ન હોય, તો હું દાતાર, દેનાર, આપનારો કેમ કહીને કહી શકું કે મેં તને આટલું આપ્યું છે? અરે આમ કહીને મારી દાતારીને લજવું એ પવિત્ર જીવને ન માંગવાનું વ્રત હોય કે મરું પણ માંગુ નહીં અપને તન કે કાજ, તો ઓધવજી હું દાતા છું, દાતાર છું. એને કેમ કહી શકું કે જા સુદામા, જા, તને હું આટલું આપું છું, તારું ઘર સમૃદ્ધિથી છલકાવું છું, તારા દાળ દરને સદાયને માટે વિદાય આપું છું, તને ન્યાલ કરું છું, ન્યાલ.